તો રાજકોટના ધોરાજી પાલિકાની ચૂંટણીની મતગણતરી 9 વોર્ડની 36 બેઠકો માટે મતગણતરી 36 બેઠક માટે 110 ઉમેદવારો મેદાને। ગત ટર્મ ધોરાજીમાં કોંગ્રેસનું હતું શાસન અને ધોરાજીના પરિણામ પર બીજેપીની નજર છે, કારણ કે કોંગ્રેસ હતી ત્યાં બીજેપીએ હવે ત્યાં કમળ ખીલવવાનું છે, માટે અહીંયા નજર બનેલી છે। રાજકોટની ધોરાજીની વાત કરીએ, ધોરાજીની અંદર જે ભગવતી હાઈસ્કૂલ છે તેના સીધા દ્રશ્યો બતાવીશ। ત્યાં થોડી જ વારના અંદરમાં મતગણતરી છે, મતગણતરી થવાની છે, તેને લઈને 12 લોકો છે તે એકત્ર થઈ ચૂક્યા છે અને ઉમેદવારો છે તે ઉત્સાહમાં જોઈ રહ્યા છે। બીજી તરફ વાત કે જે રીતે 110 ઉમેદવારનો જે ભાવિ છે તે ભાવિ જે ફેસલો છે 1 વાગ્યા સુધીના અંદરમાં ઇસ્પાત ચિત્રો છે તે ઇસ્પાત થઈ જશે। 9 વોર્ડ અને 36 બેઠક છે, 36 બેઠકમાં અત્યારે જે મતગણતરી થવાની છે, તૈયારી થઈ રહી છે અને થોડી જ વારમાં તે મતગણતરી થશે અને 1 વાગ્યાની આસપાસ છે તે 1 વાગ્યાની આસપાસ ચિત્રો તે ઇસ્પાત થઈ જશે કે કોના તરફ પડલો ઝૂકશે। મુના બગાડી, ગુજરાતી, ધોરાજી। અને હાલ એક મહત્વપૂર્ણ ખબર, સ્વરાજનો સંગ્રામ મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હવે ગ્રાઉન્ડ રિપોર્ટ અમે દરેક મતગણતરીના કેન્દ્રોથી આપને આપીશું। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ સૌથી પહેલા 5000થી વધુ ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેસલો થવાનો છે અને ઘણી પાલિકાઓ એવી છે કે જ્યાં રસપ્રદ પરિણામો પણ આવી શકે છે। પાલિકાની 1722 બેઠકોનું થોડી વારમાં ચિત્ર સ્પષ્ટ થવા જઈ રહ્યું છે। 9 વાગી ગયા છે અને હવે મતગણતરીનો પ્રારંભ પણ થઈ ગયો છે। જૂનાગઢ મનપાની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। બપોર સુધીમાં જે પરિણામનું ચિત્ર છે એ લગભગ સ્પષ્ટ થઈ જશે। ઓવરઓલ જો સ્થિતિની વાત કરીએ તો એક મનપા અને 66 નગરપાલિકાનું પરિણામ આજે આવવાનું છે। 1677 સીટ માટે 4374 ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેસલો આજે થવાનો છે। ભાજપની 162 સીટ પહેલાથી જ બિનહરીફ થઈ ચૂકી છે અને હવે ઘણી બધી પાલિકા એવી છે કે જ્યાં સમાજવાદી પાર્ટી ક્યાંક વિમલ ચુડાસમા ચોરવાડથી લડી રહ્યા છે, તો ત્યાં પણ જે છે એ પરિણામ ખૂબ જ રસપ્રદ રહેશે। તો રાણાવાવ અને કુતિયાણા જેવી પાલિકા છે કે જ્યાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર છે, તો એ બેઠક ઉપર પણ આપણે જોવાનું રહેશે કે કોણ આગળ છે ને કોણ પાછળ છે। સૌથી પહેલા અને સૌથી ઝડપી ન્યૂઝ 18 ગુજરાતી આપને પરિણામ આપશે, ગ્રાઉન્ડ રિપોર્ટ આપશે અને દરેક જિલ્લામાં અમારા સંવાદદાતા આપને એ મતગણતરી કેન્દ્ર પરથી કોણ આગળ ચાલી રહ્યું છે તેની સૌથી પહેલી અને સૌથી સચોટ ખબર આપને આપશે। તો આજે પરિણામ જે આપણે જોઈ રહ્યા છીએ એ ધીરે ધીરે હવે સામે આવવાના શરૂ થઈ ગયા છે। પ્રણવ મારી સાથે જોડાયા છે। પ્રણવ, સૌથી પહેલા તો આજના જે આ પરિણામ છે એ બીજેપી કોંગ્રેસ માટે આવનારી ચૂંટણીને લઈને શું આ લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે? જી પ્રણવ, મારો અવાજ આપને આવી રહ્યો છે? તો પહેલી સવાલ એ છે કે આજનું જે પરિણામ આવશે અને જે પણ આવે, કોઈના પણ તરફેણમાં આવે કે વિરોધમાં આવે, પણ મૂળ વાત એ છે પ્રણવ કે બીજેપી અને કોંગ્રેસ માટે હવે પછી જે ચૂંટણી આવશે તેના માટે કેટલી મહત્વની સાબિત થશે આ પરિણામ? પંકજ, માની શકાય જે ચૂંટણીનો પરિણામ આવશે તેની ઇફેક્ટ આવનાર ઇલેક્શનમાં પણ જોવા મળશે, કારણ કે 2026ની અંદર મહાનગરપાલિકાઓના પણ ચૂંટણી છે, સાથે જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાવાની છે। તેની પહેલાની આ ચૂંટણી એ કહી શકાય કે એક સેમીફાઇનલ મેચ બંને પક્ષો માટે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને અહીં ફરી એક વખત અહીં સત્તા ઉપર બેસવું છે, કારણ કે જેટલી પણ નગરપાલિકાઓ છે 68 નગરપાલિકાઓ છે, તે મોટાભાગની નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીનું રાજ રહ્યું છે। તાલુકા પંચાયતો હોય તેની અંદર પણ ભારતીય જનતા પાર્ટી છે તે જીતી હતી, તો સાથે જ કહી શકાય કે જૂનાગઢ મહાનગરપાલિકા તેની અંદર પણ ભારતીય જનતા પાર્ટી છે તે પોતાનો વિજય થયો છે। એ ચોક્કસ માની શકાય કે આ જે પરિણામો આવવાના છે, કોંગ્રેસને અહીં બેઠું થવા માટેનો એક ચાન્સ મળી રહ્યો છે, કારણ કે 2022માં જે પરિણામો આવ્યા અને સાથે 2024માં જે પરિણામ આવ્યા તે કોંગ્રેસ પાર્ટી માટે સેટબેક હતા, કોંગ્રેસ પાર્ટી માટે ઘણા નબળા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે એક અલગ નવા રેકોર્ડ બનાવવાના કામ 2022માં થયા। 2024માં પણ મોટાભાગની મેજોરિટી સીટ જે કહી શકાય કે લોકસભાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જીતી હતી, પરંતુ ત્યારબાદનું આ ઇલેક્શન છે। પરંતુ આ ઇલેક્શનની અંદર સૌથી મહત્વનો મુદ્દો એ રહેતો હોય છે પંકજ, સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક નેતા કોણ હશે, સ્થાનિક અમારા પ્રશ્નો કોણ હશે, અમારા પ્રશ્નોને કોણ સાંભળશે, એ મુદ્દાઓ ઉપર આ ચૂંટણી છે થતી હોય છે। એટલે ચોક્કસ માની શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે તો જે કહી શકાય કે પુનરાવર્તન કરવું છે તે મહત્વનું રહેશે, તો સાથે જ કોંગ્રેસ પાર્ટી માટે જે કહી શકાય કોંગ્રેસ પાર્ટી નવું પોતે કમબેક થવા માટે મતદારો સુધી પોતાના વાત છે તે લઈ જવા માટે કેટલી
ફળ રહે છે તે જોવાનું રહે છે. અને ખાસ કરીને ઓલ ઓવર જો વાત કરવામાં આવે સમગ્ર ગુજરાતની, કારણ કે આ ચૂંટણી એટલા માટે જ મહત્વપૂર્ણ બનતી રહે છે કે આવનારા જે ચૂંટણીના પરિણામો, જે આવનારી ચૂંટણીઓ જે થવાની છે 2026ની અંદર, મોટાભાગની મહાનગરપાલિકાઓ જે હાર્ડકોર ભારતીય જનતા પાર્ટીનો વોટ બેંક છે તે માનવામાં આવે છે. એ જ રીતે જિલ્લા પંચાયતો, જેની અંદર પણ જે 2018 બાદ જે પરિણામો આવ્યા હતા જિલ્લા પંચાયતો, 2021 બાદ જે પરિણામો આવ્યા હતા જિલ્લા પંચાયતોની અંદર, તે મોટાભાગના મેજોરિટી ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી હતી અને કોંગ્રેસ ડબલ ડિજિટ પણ ક્રોસ નથી કરી શકી. ત્યારે આ જે પરિણામો છે ને આજે જે ભાવિનો ફેસલો થવાનો છે રાજકીય પક્ષો માટે, સાથે એ પણ સમજવાની જરૂર છે કે આમ આદમી પાર્ટી 2022માં પણ ચૂંટણી લડી હતી, તો સાથે જ એ કહી શકાય કે સ્થાનિક ચૂંટણીઓની અંદર પણ આમ આદમી પાર્ટીના અનેક એવા જે વોર્ડ છે કે અનેક એવા વિસ્તારો છે જેની અંદર તેઓ ચૂંટણી લડી રહ્યા છે. આમ જોવા જઈએ તો નેશનલ તરીકે નેશનલ એલાયન્સ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીનું છે, પરંતુ અહીં જે કહી શકાય કે સ્થાનિક ચૂંટણીઓની અંદર એ ગઠબંધન નથી થયું. માત્ર ખાલી ઔપચારિક એક સમજૂતીના ભાગરૂપે કેટલી જગ્યાએ બેઠકો છે તે રિઝર્વ રાખવામાં આવી હતી, પરંતુ આ વખતેનું જે આ પરિણામ છે તે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે પ્લસ થવાનું હશે અને સાથે જ કોંગ્રેસ પાર્ટી માટે પણ, કારણ કે કોંગ્રેસ પાર્ટી જે રીતે બેકફૂટ ઉપર જોવા મળી રહી છે, કોંગ્રેસ પાર્ટીને જે રીતે પરિણામો 2018માં જોવા મળી રહ્યા હતા તેનું કેટલું તેઓ નહીં ફળ મળે છે. હાલ ઘાટલોડિયાથી દીપિકા કુમાર પણ મારી સાથે જોડાયેલા છે. દીપિકા, આપની પાસે આવી હાલ એક વોર્ડની મતગણતરી ઘાટલોડિયામાં પણ શરૂ થઈ ગઈ હશે. હાલ આપ શું જોઈ રહ્યા છો મતગણતરી કેન્દ્ર પર? ખાસ કરીને મતગણતરી કેન્દ્ર ઉપર બસ જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, સવારથી જ અહીં પોલીસ બંદોબસ્ત ચાપતો ગોઠવી દેવામાં આવ્યો હતો. તેની વચ્ચે ખાસ કરીને મતગણતરી કેન્દ્ર ઉપર બંને પક્ષના ઉમેદવારો આવી ચૂક્યા છે. ઘાટલોડિયા વોર્ડની જે પેટા ચૂંટણી છે, આ પેટા ચૂંટણી અમદાવાદ મહાનગરપાલિકાની એક વોર્ડની જે ખાલી પડેલી બેઠક છે તે બેઠકની અંદર યોજાઈ હતી રવિવારના દિવસે. જો કે નિરસ્તાપૂર્વક જે રીતે મતદાન જોવા મળ્યું હતું, ખૂબ જ ઓછું મતદાન, 28% જેટલું મતદાન થયું હતું. તે વચ્ચે ખાસ કરીને મતગણતરી કેન્દ્ર ઉપર આપ જોઈ રહ્યા છો પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને મતગણતરી જે રીતે એજન્ટ છે તેમની એન્ટ્રી માટેની આ સ્થળ છે કે જ્યાં એજન્ટ અંદર ખાસ કરીને બંને પક્ષના એજન્ટ છે તેઓ કામ કરી રહ્યા છે. ઘાટલોડિયા વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણીનો જે માહોલ સર્જાયો છે તેમાં 4 બેઠક જે અમદાવાદ મહાનગરપાલિકાની ઘાટલોડિયા વોર્ડની છે તેમાંથી એક બેઠક ઉપર કોણ બાજી મારશે બસ થોડી ક્ષણોની અંદર ખ્યાલ આવી જશે. જી દીપિકા, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો દર્શકોને અહીંયા એ જણાવી દઈએ કે અમદાવાદમાં 3 નગરપાલિકા પણ છે, ધંધુકા, બાવળા અને સાણંદ, જેનો પણ પરિણામો આજે આવવાના છે અને 9 વાગી ચૂક્યા છે, એટલે મતગણતરી હવે શરૂ થવા જઈ રહી છે. મોટાભાગના કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને લુણાવાડા વોર્ડ નંબર 1ના પહેલા રાઉન્ડમાં ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે અને બાલાસિનોર વોર્ડ નંબર 1ના પહેલા રાઉન્ડમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે. સંતરામપુરના વોર્ડ નંબર 1ના પહેલા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, એટલે અહીંયા ભાજપ માટે સારી પોઝિશન શરૂઆતમાં દેખાઈ રહી છે. તો ખાનપુર વોર્ડની અંદર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. તો પોરબંદરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર. કુતિયાણામાં 6 વોર્ડની 24 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. કુતિયાણા અને રાણાવાવ આ બંને જે પાલિકાઓ છે તેમાં પરિણામો જોવા ખૂબ રસપ્રદ બનશે, કારણ કે અહીંયા બીજેપી અને સમાજવાદી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર છે. પોસ્ટલ બેલેટની અત્યારે મતગણતરી થઈ રહી છે અને સહયોગી સંધ્યા પાસે જઈશું અને મહત્વની અપડેટ આપશે સંધ્યા પંચાલ. જી સંધ્યા. ની વાત કરીએ, મહીસાગરથી આપણી પાસે અપડેટ આવી રહ્યું છે. મતગણતરી શરૂ થઈ ગઈ છે. લુણાવાડા વોર્ડ નંબર 1ની મતગણતરી શરૂ અને પ્રથમ રાઉન્ડમાં બીજેપી આગળ છે. જી હા, બીજેપી માટે હરખનો આ સમય આવી ગયો છે, કારણ કે શરૂઆત જ અહીંયા પ્રથમ રાઉન્ડમાં આગળ છે. લુણાવાડા વોર્ડ નંબર 1ની વાત કરી રહ્યા છે, જ્યારે બાલાસિનોર વોર્ડ નંબર 1ની મતગણતરી શરૂ. બીજેપી અહીંયા પણ આગળ છે. બાલાસિનોરમાં સંતરામપુર વોર્ડ નંબર 1ની મતગણતરી શરૂ છે અને બીજેપી આગળ છે. આ 3 વોર્ડની આપણે વાત કરી રહ્યા છે અને ત્રણેયમાં બીજેપી આગળ છે. મહીસાગરમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે અને અહીંયાથી અપડેટ આવી રહ્યું છે. પંકજ, માટે ખૂબ સારી વાત છે સંધ્યા, આભાર માહિતી આપવા માટે. શરૂઆત થઈ ગઈ છે ભાજપ માટે. દરેક પાલિકામાં જે મતગણતરી શરૂ થઈ છે તેમાં ભાજપ હવે આગળ દેખાઈ રહ્યું છે. બાલાસિનોર, સંતરામપુર, લુણાવાડામાં ભાજપના ઉમેદવાર આગળ દેખાઈ રહ્યા છે. જોકે હજુ મતગણતરી ચાલી રહી છે. પરિણામો પર ન્યૂઝ 18 લગાતાર અપડેટ આપને આપતું રહેશે. ખાનપુર કનોડ તાલુકા પંચાયતના પહેલા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે, એટલે ખાનપુરમાં કોંગ્રેસ માટે અહીંયા સારા સમાચાર કહી શકાય. તો કઈ રીતે આગળ રણનીતિનો સવાલ નથી. હું એમને એઝ એ સ્પોર્ટ્સમેન તરીકે ખેલદીદી પ્રમાણે બેસ્ટ ઓફ લક કહેવા જાઉં છું ને એ લોકો આંકડો બોલે છે બરોબર કે અમે 18,500 વોટે જીતીએ છીએ,
તો એનો મતલબ શું થયો? આમ જનતાને હું પૂછું છું, આમ જનતાને વિચારવાનું છે કે આ કઈ રીતની લોકશાહી છે, કઈ રીતનું વોટિંગ થઈ રહ્યું છે, અને આ ચૂંટણી શું ખાલી ફારસ જ થઈ રહી છે? નહીં બેન, ઓછું થવાનું કારણ મારી રીતે હું એવું માનું છું, એક તો પેટા ચૂંટણીમાં આમે મતદાન ઓછું થતું હોય છે, અને 16 તારીખે લગ્ન બહુ હતા, મારું પોતાનું એવું માનવું છે, એટલે એના હિસાબે બી એની અસર થઈ હોય. તો ઉમેદવારો અને જે સ્ટ્રોંગ રૂમ છે તેને લઈને ઉમેદવારો અને તેમના એજન્ટો પણ અત્યારે મતગણતરી કેન્દ્રો પર છે અને તેમનામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે મહીસાગરની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે. અલગ અલગ મતકેન્દ્રો પર અત્યારે મતગણતરી ચાલી રહી છે. સંતરામપુર, બાલાસિનોર પાલિકાની પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે. તો આ તરફ અમદાવાદની 3 પાલિકાઓમાં પણ મતગણતરી શરૂ થઈ છે. 3 પાલિકાના 71 બેઠક પર 183 ઉમેદવારો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલી રહી છે. અમદાવાદની 3 નગરપાલિકા ધંધુકા, બાવળા અને સાણંદમાં મતગણતરી ચાલી રહી છે. ધંધુકા નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો છે, જેમાં 60 ઉમેદવારો મેદાનમાં છે અને 57% જેટલું મતદાન તેમાં નોંધાયું હતું. ત્યારે આજે જોવાનું છે કે આ મતદાન કોના તરફેણમાં થયું છે. ખૂબ જ રસપ્રદ પરિણામો કેટલીક પાલિકાઓમાં આવી શકે છે. જે રીતે મેં પહેલા પણ કીધું કે કુતિયાણા અને રાણાવાવ આ બેઠક અને ખાસ ચોરવાડ બેઠક, આ બેઠક એવી છે કે જેના પરિણામો સૌ કોઈ જાણવા માટે ઉત્સુક હશે. અને સ્થાનિક મુદ્દાઓ ચોક્કસ છે, પરંતુ સ્થાનિક મુદ્દા કરતાં પણ જ્યારે સત્તા હોય, જે વ્યક્તિ સત્તા પર હોય, એ પાર્ટીની નજીકના પરિણામો પણ ઘણી વખત આવતા હોય છે. હાલ યજ્ઞેશભાઈ જોડાયા છે, ભાજપના પ્રદેશ પ્રવક્તા છે. યજ્ઞેશભાઈ, સૌથી પહેલા તો મારે એ આપની પાસેથી જાણવું છે કે આ પરિણામો જે આવવા જઈ રહ્યા છે, શરૂઆત ભાજપ માટે સારી દેખાઈ રહી છે, ભાજપના ઉમેદવારો આગળ જઈ રહ્યા છે, પરંતુ મુદ્દાઓ જે છે એ કયા અસરકારક